ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદરિયા ગામ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, આદિવાસી નેતા છોટુ વસાવા તેમજ મહેશ વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આદિવાસી હિત, અલગ બિલિસ્તાનની માંગ તથા 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. બેઠકમાં ચારેય રાજ્યોના આદિવાસી સમાજને એક મંચ પર લાવી અલગ બિલિસ્તાનની માંગને વધુ મજબૂત બનાવવા સરકાર પર લોકશાહી રીતે દબાણ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે આંદોલનને વધુ વ્યાપક બનાવવા આગામી સમયમાં વિવિધ જિલ્લાઓમાં જનસભાઓ અને કાર્યક્રમો યોજવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં ગુજરાતની દારૂબંધી નીતિ પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે ગુજરાતમાં લંબી દારૂબંધીના કારણે બુટલેગરો અને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓનો જ ફાયદો થાય છે. મહુડામાંથી બનતું પરંપરાગત પીણું વિશ્વ સ્તરીય છે. જો પારદર્શક નીતિ અપનાવવામાં આવે તો રાજ્યને મોટી આવક થઈ શકે અને તે આવકમાંથી કેજીથી પીજી સુધી મફત શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય. તેમણે આદિવાસી વિસ્તારોમાં વિકાસ અંગે પણ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં સરકાર તરફથી શિક્ષક અને પોલીસ તો પહોંચે છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ હજુ પણ લોકો સુધી પહોંચી નથી. ચેતર વસાવાના કેસ અંગે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જો ચેતર વસાવા ભાજપના ધારાસભ્ય હોત તો કદાચ તેમની આવી સજા ન થઈ હોત. જ્યુડિશિયરી સિસ્ટમનો ખોટો ઉપયોગ કરીને તેમને સજા કરવામાં આવી હોવાનું મને લાગે છે. આ નિવેદન તેમના વ્યક્તિગત રાજકીય અભિપ્રાય તરીકે સામે આવ્યું હતું. વાઘેલાએ વધતી મોંઘવારી અંગે પણ કહ્યું હતું કે સામાન્ય પરિવારો પર સૌથી વધુ બોજ શિક્ષણ અને આરોગ્યના ખર્ચનો છે અને સરકારને આ ક્ષેત્રોમાં વધુ અસરકારક નીતિઓ અમલમાં મૂકવી જોઈએ. રાજકીય નિરીક્ષકોના મતે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા, છોટુ વસાવા અને મહેશ વસાવાની આ પ્રકારની બેઠકો આદિવાસી વિસ્તારોમાં નવા રાજકીય સમીકરણો સર્જી શકે છે. જોકે તેઓ કોઈક નવો રાજકીય મોરચો બનાવશે કે હાલના રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બેઠકના અંતે આદિવાસી સમાજના હક્કો, વિકાસના પ્રશ્નો અને અલગ બિલિસ્તાનની માંગને લઈને આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વધુ સક્રિય અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાપુ, આજે ભરૂચ આંગણે પધાર્યા છો, સંકલન બેઠકનું મુખ્ય કારણ શું છે? થોડા દિવસ પહેલાં આપણા છોટુભાઈ વસાવા, એમના દીકરા મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, એમની સાથે મળવાનું બનેલું ગાંધીનગરમાં. એ વખતે છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે એક હિન્દુસ્તાની મુવમેન્ટ છે અને આગળ વિચાર કરવા માટે જે ટાઈગર સેના એમની ચાલે છે, જેમનું હેડક્વાર્ટર જ્યાં એની મિટિંગમાં આપણે વાત કરી રહ્યા છીએ. તો મળવાનું થાય તો સારું. એ દિવસે આજે અહીં મળવાનું નક્કી થયું. એના અનુસંધાનમાં આવ્યા છે. દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેટેલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેટેલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું. અને વહીવટી વિકેન્દ્રીકરણ, એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કે છે કે મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે. આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે. જેને સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ બિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય. અને ગુજરાત 27 બેઠકોનું માલિક છે. બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં. અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને કે અમે એસેમ્બલીમાં એનો ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપીશું કે બિલિસ્તાનની વાત જે કહે છે એમાં નિભાઈ છે. એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ઠરાવ કરો કે મત નહીં આપીએ. એવું રાજસ્થાનમાં તો 2 MP જીત્યા અને હમણાં કઈ લોકસભામાં, મહારાષ્ટ્રમાં. એના લીધે આખા સમાજની અલગ દુનિયા. તમે આજે તમે બિહારથી અલગ પડ્યા પછીનો પ્રદેશ એનો વિચાર કરો. એરપોર્ટનું નામ બિરસા મુંડા એરપોર્ટ, ઝારખંડ આખું ઝારખંડ ટ્રાઇબલ બની. એનું ડેવલપમેન્ટ તમે જુઓ. તમે છત્તીસગઢમાં અલગ બન્યું, એનું તમે ડેવલપમેન્ટ જુઓ. હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ. તો જો અલગ બિલિસ્તાન બને, ઘણા તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્રની, ગુજરાતની તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાશે. એની આખી ભાવિ પેઢી માટે, બીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિક એનો જવાબ એમને જ આપવાનો છે. એવું માનીને અલગ બિલિસ્તાન બને એને હું હિમાયતી છું. અને હું ટ્રાઇબલ સમાજને અપીલ કરવા આવ્યો છું, તમે પણ કોઈ જાતના યુએન કરાય વગર કે लेकर रहेंगे क्या समझते हैं, कोई भाजपा कांग्रेस कोई पार्टी नहीं, हमें हमारू बिलिस्तान टेको आप
એના માટે તમારે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલી આપો. એના માટે યુથમાં એના બધા જુવાન આદિવાસી જે એગ્રેસિવ હોય છે બધા કે અમારે, અને એના માટે અમે ઘણા બધા મિત્રોની મળવાનું પણ મારે બન્યું. અમારા અલ્પેશભાઈ પુરોહિતે મિટિંગ બોલાયેલી આણંદમાં, તો 2000 જુવાન છોકરા છોકરીઓ અને બિલિસ્તાનની સ્પિરિટ આપણે જોવા મળે, ઘણી મુવમેન્ટ ચાલે છે. એને એક શેપ આપવા માટે અને સમર્થન કરવા માટે ખાસ હું આવ્યો છું. અને હું મહેશભાઈનો આભાર માનું છું કે એમણે આખા ગુજરાતમાંથી સરસ મજાના લડવૈયા આગેવાનો લઈ બોલાવ્યા છે. અને એના આધારે જે કંઈ દારૂબંધી વાત છે, જે એક મજાક છે ગુજરાતમાં. આવી દારૂબંધી હોય તો એ પણ ના હોય. માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો. જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે, એથી ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાને, એવી રીતે હેલ્થ ફ્રી હેલ્થ. કોઈ જરૂર નહીં તમારી આવક જ હોતી છે. આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બુક ન કરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને પાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, તો એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી, એના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી. અને હું માનું છું કે જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી મતલબ આ એક આવક જ છે. એવો સૌરાષ્ટ્રનો કોઈ સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે છે. અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ. મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં, આ મોંઘવારી રૂમમાં આવે છે. આ વાત કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. અને હું ફરી બધા સમાજનો આભાર માનું છું કે આનું ગરમીમાં બધું પડતું મૂકીને હું મોટી નોટિસમાં એનો કે બિલિસ્તાનની કેટલી ભૂખ છે ટ્રાઇબલ સમાજને, એમને એમનું જોઈએ છે, આપો તો માલિક જ છે સાચા. મૂળ નિવાસી એ છે, આપણે નહીં બધા. તો શું આ બિલિસ્તાન બનાવવા માટે સંકલન બેઠક બાદ શંકરસિંહ વાઘેલા છોટુભાઈ વસાવા સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે? વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી લડવાની, પાર્ટીઓ લડવાની, એ સ્ટેજ આપશે તો એ બી કરીશું, ખોટું નથી આપણે. જો આ શેપ લે, આકાર લેતું હોય, બધાની ડિમાન્ડ હોય કે આ કરો એ કરે. બધા આપણી હાઈકમાન્ડ હોય, મારી તો છે જ, બધા કહેશે પણ ખોટું નથી એમ. અચ્છા, ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર જરા દેખાય એવું હોય છે કે દેખાઈ આવે જે તમે જે હાવ એવું લાગતું હોય તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે. ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરે, ટીકા તો જન્મસિંહ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય બોલાય એ બોલવામાં તમે તમારે તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરે, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું. ઓકે, ધન્યવાદ.